ચલો સ્ટુડન્ટ્સ, ધોરણ 10ની ઇંગ્લિશની પહેલી દિવસમાં આપનું હાર્દિક સ્વાગત છે. બરાબર? કેવું, મજામાં છો બધા? લાગતા નહીં. તાપને લીધે અમુક જાને કરમાઈ ગયું એવું લાગે છે. તો આજથી તમારું ઇંગ્લિશ સ્ટાર્ટ થાય છે. બરાબર? આજથી. તો ઇંગ્લિશમાં તમે જે 9મા ધોરણમાં ભણી ગયેલા છો, ઓલમોસ્ટ 80% જેટલો સિલેબસ તમારો જ રહેશે. એમાં કોઈ વધારે ચેન્જ થતો નથી. 9મા ધોરણમાં જેને વધારે તૈયારી કરી હશે, સારી તૈયારી, જેનો બેઝ સારો હશે, એને 10મામાં કોઈ તકલીફ નહીં પડે. બરાબર? કેમ કે ગ્રામર છે ને ઓલમોસ્ટ તમારું સેમ જ હશે. થોડું લેવલ અપ આવશે, થોડુંક અઘરું આવશે, બાકી ઓલમોસ્ટ તમારું સેમ હશે. જેમ કે 9મા ધોરણમાં તમે કઈ વસ્તુ ભણેલા? ઇનડાયરેક્ટ સ્પીચ ભણેલા, તો 10મામાં સેમ જ આવશે. બરાબર? ઉપરથી 10મામાં તમને ઓપ્શન મળશે. 9મા ધોરણમાં કેવું ઇનડાયરેક્ટ સ્પીચ આપણે જાતે બનાવતા હતા પેરેગ્રાફમાંથી, 10મા ધોરણમાં બોર્ડમાં તમને ઓપ્શન મળશે. એક્ટિવ પેસિવ ભણેલા છો 9મામાં, એ તમારે કદાચ નહોતું આવતું, 9મા ધોરણમાં નહોતું આવતું, 10મામાં આવશે તમારે એક્ટિવ પેસિવ. ને એમ જો એક્ટિવ પેસિવને કહેવા જઈએ તો ઇંગ્લિશનું એકદમ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર કહેવાય. અઘરું શબ્દ નહીં વાપરતું, કેમ કે આ લાઈફમાં કંઈ અઘરું છે જ નહીં. પહેલી વાત તો આપણે બનાવીએ છીએ તે જ અઘરું છે. બરાબર? બાકી કશું અઘરું નથી. એક્ટિવ પેસિવ વોઇસ આવશે, પણ તમારે કેવું હશે, થોડી મહેનત વધારે કરવી પડશે. બરાબર? ને ઇંગ્લિશનો એક નિયમ છે, ઇંગ્લિશ ઇઝ અ લેંગ્વેજ સબ્જેક્ટ. બીજા સબ્જેક્ટ કેવા કે તમે ગોખણપટ્ટી કરો ચાલે, સમાજ તમે બનતા હોય ગોખણપટ્ટી કરો તો ચાલે. બરાબર? વિજ્ઞાનમાં થોડું સમજીને ગોખણપટ્ટી કરો તો ચાલે, એમાં સમજવાનું ના હોય. ઇંગ્લિશમાં ગોખણપટ્ટી તો કરવાની છે તમારે, કેમ કે અમુક વસ્તુ ગોખવાની આવશે તમારે. તમે એટલા બધા પહેલાં કંઈ આપણે આર્યભટ્ટ જેવા તો છો નહીં. આર્યભટ્ટે શૂન્યની શોધ કરેલી. તમે કંઈ ઇંગ્લિશમાં 9 ટેન્સો શોધવાના નહીં, જે ટેન્સ એ જ બનવાનું છે આપણે. અમુક વસ્તુ ગોખવી પડશે તમારે. જેમ કે રિપોર્ટ ગોખવા પડશે. રિપોર્ટ તમને 5 માર્કમાં પૂછાશે, ઈમેલ તમને 5 માર્કમાં પૂછાશે. બરાબર? એ તમારે ગોખવા પડશે. શોર્ટ નોટ આવશે. આજે ચેપ્ટર ચાલશે ને આજથી આપણું, એમાં એવું ના વિચારતા ચેપ્ટર ચાલે છે, સર બોલે છે, આપણે મસ્ત ખાલી એસીમાં બેસી રહેવાનું છે, કાં તો સૂઈ જઈશું, એવું નથી. જે ચેપ્ટર ચાલશે એમાંથી ઘણું બધું પૂછાશે. હું થોડી વાર તમને આખું બ્લુ પ્રિન્ટ બતાવું છું બોર્ડમાં, કે તમને પેપર સ્ટાઇલ આવે છે કઈ રીતે. કેમ કે જો પેપર સ્ટાઇલ પહેલા દિવસથી આપણી માઇન્ડમાં હશે ને, તો એ એકોર્ડિંગલી તૈયારી કરવામાં આપણને ખબર પડશે. બાકી ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે આખું વર્ષ પતી જાય પણ ખબર જ ના પડે કે આ વસ્તુ હતી. છેલ્લા એક્ઝામમાં વિચારે આવું તો ચોપડીમાં હતું નહીં, સારું આ કઈથી આવી ગયું. આવા અમુક જે હોય ને મહાનુભાવો આપણે ગુજરાતના પ્રખ્યાત, એવા બી હોય છે. એટલે ડે 1માં પહેલાં છે ને આપણે બ્લુ પ્રિન્ટ જોઈ લઈશું. બોર્ડમાં આપણે શેનો સામનો કરવાનો છે, ગ્રાઉન્ડમાં રમવાનું કેવું છે આપણે. બરાબર? એકલા છગ્ગા મારવાના છે, ચોગ્ગા મારવાના છે, કે પછી પેલા એકદમ ટચુક ટચુક ગમે ધીમે ધીમે એવું રમવાનું છે. બરાબર? તો બ્લુ પ્રિન્ટ પહેલાં આપણે જોઈ લઈશું. એ બ્લુ પ્રિન્ટ જોતા પહેલાં પહેલી એક વાત કહી દઉં. તમારે છે ને ઇંગ્લિશમાં જો વધારે માર્ક લાવો ને, પહેલાં કેવું હતું ખબર? હવે જમાનો થોડો ટ્રેન્ડ ચેન્જ થઈ ગયો છે. ઇન્સ્ટામાં, યુટ્યુબ પર કેવો ટ્રેન્ડ આવે ખબર? અમુક વસ્તુ ટ્રેન્ડિંગમાં હોય, ખબર છે ને? વચ્ચે કંઈ પેલું મૂવી ટ્રેન્ડિંગમાં હતું, ખબર છે ને? હા, અમુક વસ્તુ ટ્રેન્ડિંગમાં હોય. ઇંગ્લિશ સબ્જેક્ટ પહેલાં કેવો હતો, આથી 5 વર્ષ પહેલાં જો તમે વાત કરું ને, તો સમાજમાં માર્ક લાવવા સહેલા છે થોડા. કેમ ગમે તેટલું બે પૂઠા વચ્ચે ગોખવાનું જ આવે ને, ગોખી નાખો એટલે વાર્તા પતી ગઈ, માર્ક આવી જાય તમારા. બરાબર? વિજ્ઞાનમાં, ગણિતમાં માર્ક લાવવા સહેલા છે. ઇંગ્લિશમાં જ્યારે માર્ક લાવે છે ને પહેલાં બહુ અઘરા હતા. જેમ કે 100 માર્કનું પહેલાં પેપર આવતું હતું, તો 100માંથી ઇંગ્લિશમાં હાઈએસ્ટ કેટલા આવે ખબર? 75 હોય, 76 હોય. હવે ટ્રેન્ડ છે ને આખું સડનલી એકદમ ચેન્જ થઈ ગયો છે. જીપીએનનું આપણું રિઝલ્ટ જો જ્ઞાનદીપનું જ જોઈ લો આખું રિઝલ્ટ આપણું, તો આ વર્ષે 2024માં જે એક્ઝામ ગઈ એમાં હાઈએસ્ટ કેટલા છે ઇંગ્લિશમાં? 97. કેટલા છે? 97. આજે ઇંગ્લિશમાં 97 માર્ક છે ને, એ પહેલાં ગણિત અને સમાજમાં આવતા હતા. એટલે પહેલાં એવું કહેવાતું હતું કે ગણિત, સમાજ અને વિજ્ઞાનમાં સ્કોરિંગ સબ્જેક્ટ કહેવાય, એમાં માર્ક ખેંચી શકાય, 95+ આરામથી આવી જાય. ઇંગ્લિશમાં ના આવે, કેમ કે ઇંગ્લિશ ભાષા કહેવાય ને, એમાં બહુ તો કેટલા આવે? 80 આવે, 85 આવે. હવે એવું નથી, હવે ટ્રેન્ડ સડનલી ચેન્જ થઈ ગયો. અમુક તો એવા બી છે જે ઇંગ્લિશમાં વધારે છે, ગણિતમાં ઓછા છે, કાં તો ઇંગ્લિશમાં વધારે છે ને સમાજમાં ઓછા છે. કેમ એવું? કેમ કે તમારો જે સિલેબસ છે ને એકદમ ઇઝી થઈ ગયો છે. તમારો ઇંગ્લિશનો સિલેબસ કેવો થઈ ગયો છે? એકદમ ઇઝી. એટલે બોર્ડમાં જો તમારે ટકા લાવવા હોય ને, તો બધા જ સબ્જેક્ટમાં માર્ક લાવવા પડશે. જેમ કે 90% લાવવા છે કોઈને, તો બધામાં સિમ્પલ વસ્તુ છે, બધા સબ્જેક્ટમાં એટલીસ્ટ કેટલા માર્ક જોઈએ તમારે? 90. 95% લાવવા છે તો બધામાં કેટલા માર્ક જોઈએ? 95. બરાબર? તો ઇંગ્લિશ સબ્જેક્ટ એવો છે કે સ્કોરિંગ કહેવાય. પહેલાં સ્કોરિંગ નહોતો કહેવાતો, હવે કેવો થઈ ગયો છે? સ્કોરિંગ. એમાં માર્ક લાવ ઇઝીલી થઈ ગયા છે. થોડી ઘણી મહેનત ખાલી કરવાની જરૂર છે. ને ઇંગ્લિશમાં હું તો કોઈ મહેનત કરતાં વધારે તમારી રેગ્યુલારિટી, તમે કેટલી તૈયારી કરો છો. અમુક લોકો હોય ને ફોર્મ 1 ફોર્મમાં પહેલા દિવસે બધું જ વાંચી લે, પણ બાકીના 6 દિવસ કશું જ ના હોય. ચોપડી બી ખબર ના હોય કઈ મૂકી છે પછી તો. અમુક એવા બી હોય. જ્યારે અમુક લોકો થોડી તૈયારી કરે, પણ કેવી કરે? રેગ્યુલર કરે. બરાબર? આપણે 100 મીટર કે 200 મીટરની રેસ નહીં દોડવાની, આપણે મેરાથોન દોડવાની છે. શું દોડવાની છે? મેરાથોન. અને મેરાથોન બધાને ખબર છે કેવી આવે? મેરાથોનમાં કન્ટિન્યુ ધીમે દોડવું પડે, 10 કે 15 કિલોમીટર, અને છેલ્લે તમે જીતો. તો આપણે આખા વર્ષની મેરાથોન છે. અમે એવું નહીં કે એક જ ઝટકે ઇંગ્લિશ આખું વાંચી નાખવાનું માર્ક લઈ ગયા, એવું ના હોય. એમાં દરરોજ તમારે વાંચવું પડશે, પ્રેક્ટિસ કરવી પડશે. કેમ કે ઇંગ્લિશ છે, જસ્ટ ખાલી માર્ક લાવીને આપણે સંતોષ નથી માનવાનો.
બરાબર? એવું ના વિચારતા કે 100માંથી મારે 99 આવશે, 97 આવશે, હું જીતી ગઈ. તોય તમે નહીં જીત્યા. કેમ નહીં જીત્યા? બોલતા આવડ્યું? સિમ્પલ. બોલતા આવડે છે ઇંગ્લિશ? તો પછી કામનું શું? 100માંથી 99 માર્ક આવે ઇંગ્લિશમાં, બોલતા જ ના આવડે તો કે મતલબ ખરો? આ તો પેલા પોપટ જેવું થયું ને. પોપટને 2 શબ્દો તમે બોલતા શીખો, એ પોપટ તો બોલી નાખે. તો તમારે પોપટ બનવું છે? વુડ યુ લાઈક ટુ બી અ પેરોટ? નો. યુ આર હ્યુમન. તમે કોણ છો? માણસ છો. તો આપણે ગોખણપટ્ટી નહીં કરવાની છે, જેમાં આવે એમાં કરવાની. પણ ઇંગ્લિશમાં લખતાની સાથે સાથે બોલતા થોડું શીખવાનું છે, જે કંઈ આપણે થોડા 2-4 શબ્દ આવડે. ઇંગ્લિશ અઘરું લાગવાનું કારણ જ આ છે. અત્યારે લગીને આપણે જે સિસ્ટમથી ભણ્યા છે ને, બસ કે જે વસ્તુ આવે ગોખી નાખો. અલા ભાઈ સમજો તો ખરા પહેલાં શું કહે છે, બરાબર? એ રીતે છે. જેમ કે આઈ એમ મોહન એવું હોય તો આપણે વાક્ય ગોખી નાખીએ છીએ, આઈ એમ મોહન. પણ કેમ આની સાથે એમ જ આવ્યું? ઇઝ કેમ ના આવ્યું? એને કંઈ ગુનો કર્યો? કેમ વોઝ ના આવ્યું? એની કંઈ ભૂલ થઈ ગઈ? એક કારણ આપણે સમજવાનું છે. કેમ આઈ સાથે ઇઝ જ આવે, સોરી એમ જ આવે, વોઝ કેમ ના આવ્યું? એ વસ્તુ સમજતા શીખશો ને તો તમને ફાયદો પેપરમાં બી થશે અને તમારી લાઈફમાં બોલવામાં પણ થશે. પેપરમાં રીતે કે બધી વસ્તુ ગોખવામાં નહીં આવવાની. નિબંધ તમને 5 કે 6 માર્કનો નિબંધ આવશે, આગળ બતાવીશ તમને. તો નિબંધમાં થોડું તમને ઇંગ્લિશ જો આવડતું હશે ને તો લખવામાં મજા આવશે. બાકી તમે કેટલા નિબંધ ગોખીને જવાના? નિબંધની કોઈ ગેરંટી ખરી કે પૂછાય? આ બધા સવાલ જવાબ તો સમજાય કે ચોપડીના છે, ગ્રામરમાં છે, એટલે એમાંથી જ આવશે. પણ નિબંધમાં કોઈ ગેરંટી ના હોય. કંઈથી બી તમને નિબંધ પૂછી નાખે. લો આ વર્ષે ઇલેક્શન ગયું ને હમણાં, ઇલેક્શન 2024, એનું બી તમને પૂછી નાખે. બોલો હવે એનું શું કરશો? નિબંધમાં કોઈ ગેરંટી ના હોય. 50 નિબંધ મોડે કરીને જાઓ, 51માં કોઈ નવો જ આવી જાય. તો એની કરતાં બેટર છે કે થોડું શીખી લો ઇંગ્લિશ, તો જાતે પણ તમે લખી શકો ને કોઈ બી પરિસ્થિતિ પર. જેમ કે હમણાં ઇલેક્શન ગયું તેની વિશે તમે લખી શકો કે ઇટ વોઝ અ વેરી નાઇસ ઇલેક્શન. આઈ વેન્ટ ટુ ગીવ માય વોટ. હું મારો વોટ આપવા ગઈ હતી. દેર આર લોટ્સ ઓફ પીપલ હુ કેમ ટુ વોટ. ઘણા બધા લોકો હતા જે વોટ આપવા આવેલા હતા. બરાબર? દેર વેર સમ પોલીસમેન ઓલ્સો. અમુક પોલીસવાળા બી હતા. બરાબર? તો આવા વાક્ય જાતે બનાવી શકો ને તમે, બધું બનાવી શકો. બસ ઇન્ટેન્ટ હોવો જોઈએ. ઇન્ટેન્ટ એટલે ઈરાદો, કંઈક નવું શીખવાનો અથવા કંઈક નવું કરવાનું. બરાબર? ઇંગ્લિશથી બીવાનું નહીં. ડરવાનું તો જરીક બી નહીં. ડરશો ને એટલું તમને બીવડાવશે. ના 10માનો સિલેબસ તો સહેલો છે. તમે 11માં જશો, 12માં જશો, એ ઇંગ્લિશ તો થોડું લેવલ વધારે હશે એનું તો ત્યાં શું કરશો? કૂદી પડશો કે ઇંગ્લિશ નહીં હતું, ચલો છોડ દો, છોડો બધી મૂવ, ભણવું જ નહીં. એવું ના વિચારતા. લાઈફમાં બહુ બધી પ્રોબ્લેમ આવશે. બધાથી ભાગશો ને તો પછી ક્યાં સુધી ભાગશો? ધરતીનું બી એક છેડો આવી જાય, ખબર છે ને અમુક ટાઈમે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. ખબર પડી બધાને? ઇંગ્લિશ ખાલી માર્ક નથી લાવવાના, બોલતા બી થોડું શીખવાનું છે આપણે. ને બીજી મેઇન વાત, અક્ષર તમારા. અંગ્રેજી કરો તો કેટલાના અક્ષર સૌથી મસ્ત છે એવું તમને લાગે છે? મેં તો જોયા નથી, મને ખ્યાલ નહીં. પણ કેટલાના અક્ષર સારા છે અંગ્રેજી કરો ને? ખાલી સ્વેચ્છાએ સારા અક્ષર ઇન ધ સેન્સ સારા, એની કોઈ ડેફિનેશન ના હોય. ખાલી 2 જ જણને લાગે છે, બાકીના બધા બ્રહ્મી લિપિમાં લખો છો? બાકીના બધા કઈ લિપિમાં લખો છો? બ્રહ્મીમાં લખો છો કે દેવનાગરી લિપિમાં કે હડપ્પામાં? પેલા જેનો ઉકેલાય જ નહીં હજુ. ભાઈ ઇંગ્લિશમાં જો એક માર્ક લાવો તો અક્ષર સારા કાઢજો. પહેલાં તો એક્ઝામમાં તમે શું લખશો એના પરથી માર્ક મળશે. ભલે તમે ગમે તેટલા હોશિયાર હોય, ઇંગ્લિશ બોલતા આવડતું હોય, પણ પેપરમાં જો અક્ષર ખરાબ હશે, બરાબર? કેમ કે પેપર લેખો જે લોકો ચેક કરે ને, દિવસની એકાદ સપ્લિમેન્ટરી ના હોય, એ લોકોને દિવસની 2-2 કે 3-3 હજાર સપ્લિમેન્ટરીઓ ચેક કરવાની. ને એમાં જો તમારી સપ્લિમેન્ટરી આવી ગઈ, પેલો બિચારો આખા દિવસનો કંટાળેલો હોય, ઘેરથી બહાર હાથે લડીને આવેલો હોય બિચારો કોઈ, બરાબર? ચા પી અને ચા બી ના આપી હોય, એનો ગુસ્સો તમારી પર ઉતારશે પછી. જેમ કે ધારો કે સાંજે 5 વાગે સપ્લિમેન્ટરી ચેક કરવાનું કામ પતી જાય, તો સાંજે 5 વાગે તમારી સપ્લિમેન્ટરી એની સામે આવી, બિચારો આખા દિવસનો કંટાળેલો, એકાએક જે બધા મહાનુભાવ હોય ને એમના અક્ષર જોઈ જોઈને, એમાં તમારી સપ્લિમેન્ટરી એમાં જો અક્ષર ખબર ના પડી, ભલે તમે બહુ મસ્ત લખેલું છે, બહુ સારું લખેલું છે, બસ ચેકડો મારી દેશે, કાં તો બહુ ઓછા માર્ક આપશે. 5માંથી જો 5 તમને મળતા હોત ને, એની જગ્યા પર અક્ષર જો ખરાબ હોત તમારા, તો એની જગ્યા પર તમને ખાલી કેટલા માર્ક આપશે? 2 માર્ક. તો અક્ષરનું બી એટલું જ મહત્વ છે. એટલે અક્ષર ઇંગ્લિશ છો તો ઇંગ્લિશમાં જ લખજો, બીજી લિપિમાં લાગવા ના જોઈએ. બરાબર? હા, એમ લાગુ છે કે ઇંગ્લિશમાં જ લખેલું છે. અમુકના અક્ષર તો બહુ ભારે હોય. ગયા વર્ષે એકાદ જણ હતો, એના અક્ષરને એવું લાગે આખી ABCD જાણે ઊંધી લખી હોય. અરે એવા અક્ષર હતા ખરેખર, ખબર નહીં પાસ યોગને બિચારો કઈ દુનિયામાં છે અત્યારે. આવું છે હવે, બરાબર? એટલે અક્ષરનું બી એટલું જ મહત્વ છે. હવે આપણે પેપરની પેટર્ન જોઈએ. બરાબર? આ સેમ્પલ પેપર છે ભાઈ, બોર્ડનું IMP ના સમજતા પાછા કે આ સર બોર્ડનું IMP આલ્યું, અમારી જ પૂછાશે. સેમ્પલ પેપર છે. સૌથી પહેલાં છે ને તમારે સેક્શન નહીં આવશે. કયું સેક્શન આવશે? બોલો તો. ખાઈ નહીં આવ્યા? મોટું કરું. દેખાય છે ને બધાને? દેખાય છે બધાને? પાછળવાળાને? ઓકે. ના દેખાય કહેજો મને. બીજું કંઈ નહીં, ડૉક્ટરનું સરનામું આપી દઈશ ખાલી. સેક્શન એ છે પહેલો.
સેક્શન એમાં તમને છે ને ટોટલ 5 પેરેગ્રાફ પૂછાશે. કેટલા આવશે? 9મા ધોરણમાં સેમ તમારે આવતા હતા? 9મા ધોરણમાં પેપર સ્ટાઇલ યાદ છે ને? પહેલાં સેક્શન એમાં તમને 5 પેરેગ્રાફ આવે. જેમ કે એક પેરેગ્રાફ, એક પેરેગ્રાફમાંથી ટોટલ 2 સવાલ પૂછાય. કેટલા સવાલ પૂછાય? એ જવાબ તમારે પેરેગ્રાફમાંથી લખવાનો હોય છે. શામાંથી લખવાનો હોય છે? ના, પેરેગ્રાફ ક્યાંથી હોય છે? બુકમાંથી. તમે જે બુક ભણો છો એ જ હશે, બહારના કોઈ નહીં હોય. એટલે ઇઝી છે. બરાબર. એક પેરેગ્રાફમાંથી 2 સવાલ પૂછાય. એનો મતલબ કે 5 પેરેગ્રાફમાંથી કેટલા સવાલ પૂછાય? 10 સવાલ પૂછાય. આમાં તમે ચાહો ને 10 આઉટ ઓફ 10 લાવી શકો છો. 10માંથી 10 લાવી શકો છો. આમાં કોઈ મોટી ધાડ મારવાની આવતી નથી. તમને ખાલી બેઝિક વાક્યરચના બનાવતી આવડવી જોઈએ. જે સવાલ અંદર પૂછ્યા છે એ તમારે જવાબ આપવાના છે, પણ થોડી બેઝિક જો વાક્યરચના તમને બનાવતા આવડી જાય તો 10માંથી 10 તમે આરામથી લાવી શકો છો. બરાબર છે. તો આ થઈ 5 પેરેગ્રાફની વાત. આ 5 પેરેગ્રાફ તમારા દેખાય છે? પાછળ દેખાય છે બધાને? ના દેખાય જ કહેજો. 11મા નંબરમાં તમારે આવશે શોર્ટ નોટ. ટોટલ 2 શોર્ટ નોટ આવશે. કેટલી શોર્ટ નોટ આવશે? 2. સો તો બંને લખવાની છે. કેટલી લખવાની છે? ખબર છે તમને? વચ્ચે ઓર આપેલું છે. ઓરનો મતલબ અથવા થાય, કન્જક્શનમાં આવશે તમારે. બરાબર. ઓરનો મતલબ શું થાય? અથવા. 2માંથી 1 શોર્ટ નોટ લખવાની છે. તો જ્યારે બી ચેપ્ટર ચાલે ને, આપણે છે ને થોડું સ્માર્ટ વર્ક કરવાનું. ચેપ્ટર ચાલે ત્યારે આખો એમ મોં બેન્ચીસમાં નાખીને ઊંઘી નહીં જવાનું. આંખ અને કાન ખુલ્લા રાખવાના કમ્પ્લીટ, કેમ કે એમાંથી શોર્ટ નોટ આવશે. બરાબર. હવે તમે ચેપ્ટર ભણ્યા, ઘેર જાઓ, પાછું શોર્ટ નોટ મોડે કરો. એની કરતાં બેટર છે કે ક્લાસમાં થોડું ધ્યાન આપ્યું હશે તો શોર્ટ નોટ તમારી 50% શોર્ટ નોટ તમારી ક્લાસમાં જ મોડે થઈ જાય ને. પછી ઘેર જઈને જ્યારે વાંચો તો તાત્કાલિક તમે કેચઅપ કરી લો, કેમ કે તમારા પેલા શબ્દો બધા કણે અથડાયેલા હોય તમે. બરાબર. તો એની માટે કાન ખુલ્લા હોવા જોઈએ. પાછા અહીં બેઠા છો ને પછી બીજું કંઈ મગજમાં ચાલતું ના હોવું જોઈએ કે ઘેર મમ્મી શું બનાવ્યું હશે આજે. બરાબર. પેલો શું કરતો હશે, મારે મેચ રમવા જવાનું છે, પેલી શું કરતી હશે. બરાબર. હા, માઇન્ડ જ રાખવાનું. પ્રેઝન્ટ બોડી છે ને તો માઇન્ડ 2 જ રાખવાનું. એ તમે અંદાજ આમ છો ને મગજ આપણું અંક અમદાવાદમાં ના ફરતું હોવું જોઈએ. બરાબર. એટલે ધ્યાન આપવાનું. તો 2 શોર્ટ નોટ તમને ચેપ્ટરમાંથી પૂછાશે. પછી આવશે તમારે શું લખેલું છે? ટ્રુ ઓર ફોલ્સ. મતલબ ખરા ખોટા, સાચું ખોટું, ખરા ખોટા. બરાબર. આમાં છે ને ઘણા સ્ટુડન્ટો ટ્રીક મારે. ટ્રીક શું હોય? કાં તો બધા સાચા લખી દે, કાં તો બધા શું કરી દે. નસીબ જો બહુ જોર આપતું હોય ને, નસીબ તમારું એકદમ જ સારું હોય, જો રોજ મંદિરે ગયા હોય, ભગવાનને કંઈ નારિયેળ થોડું ચડાવ્યું હોય, જો પ્રસાદ, તો તમારા બધા સાચા પડી જાય. તુક્કા મારો તો. પણ જો નસીબ એકદમ ખરાબ હોય ને, 4 તમે એક્ઝામમાં ખોટા કરીને આવો ને, પણ જવાબ હોય 4 સાચા, અને કે એકદમ ખરાબ નસીબ. બરાબર. એ તો તમને જ ખબર પડે કેટલું નસીબ સારું. પણ આપણે નસીબના આધારે નહીં રહેવાનું, આપણે તૈયારી કરીને જવાનું. જે ચેપ્ટર ભણો છો એમાંથી ખરા ખોટા પૂછાય છે. તો સિમ્પલ વસ્તુ છે ને, ક્લાસમાં આપણે થોડું જાગતું રહેવાનું કે સર શું બોલે છે, ચેપ્ટરમાં શું આવે છે. બધા ડેટા છે ને, ડેટા એની પર ધ્યાન આપવાનું. ખાસ કરીને વર્ષો ઉપર. અમુક ચેપ્ટરમાં વર્ષો આવશે, સાલ લખેલી આવશે. પછી અમુકના નામ આવશે, એ તમારે કેચઅપ કરી લેવાનું કે ભાઈ હા આ ચેપ્ટરમાં આટલું આ વર્ષ આવતું હતું, આ જ નામ આવતું હતું ભાઈ. બસ મોહનભાઈ તો મોહનભાઈ જ આવવા જોઈએ, પછી એની જગ્યાએ રોહનભાઈ ના ચાલે. બરાબર. સિમ્પલ વસ્તુ. તો ખરા ખોટા ચેપ્ટરમાંથી આવશે. ટોટલ કેટલા માર્કના છે? 4. હા, જો શોર્ટ નોટ છે ને તમારી, એ 3 માર્કની છે ભાઈ. પેલામાં 10માંથી 10 આવી જાય. ના કેમ આવે? કરવાનું શું છે એમાં? આપણે થોડું ચંદ્ર પર જવાનું છે ને ત્યાં જઈને ઇંગ્લિશ ભણવાનું છે, પૃથ્વી પર રહેવાનું છે. પેરેગ્રાફમાંથી સવાલ જવાબ લખવાના જ ખાલી. થોડું ઘણું વાક્યરચના આવડી જો લખતા. બરાબર. જેમ અમુક લોકોને વાક્યરચના બી ના આવડે. જેમ કે એવું હોય, યુ આર અ સ્ટુડન્ટ, તમે વિદ્યાર્થી છો. આવા સિમ્પલ વાક્યરચના કહેવાય. તમે ધોરણ 10માં ભણો છો તો એટલી આશા તમારી પાસેથી રખાય કે તમે થોડું ઘણું ઇંગ્લિશ તો આવડતું હોય. આપણે એમ નથી કહેતા ને કે તમે ફટફટાટ ઇંગ્લિશ આવડતો છો. બધાને ઇંગ્લિશ આવડતો તો ટ્યુશનમાં જ કોઈ ના આવતા. બરાબર. ખાલી બેન્ચીસો હતો એટલી. આવી બેઝિક વાક્યરચના તમને આવડવી જોઈએ. પછી એવું ના વિચારાય કે યુ આર છે તો આર પહેલાં આવે, યુ પહેલાં આવે કે સ્ટુડન્ટ પહેલાં આવે. ભાઈ આવું ભયંકર ના વિચારતા. હા, બરાબર. એ તો પ્રેક્ટિસ બધી કરાવીશ તમને, હું બધું શીખવા મળશે. પણ હું થોડી આશા રાખું કે થોડું બેઝિક તમને આવડતું હોવું જોઈએ. પછી એવું તો ના થાય કે ધોરણ તમારો હાથ પકડીને એક ઘૂંટતા શીખવાડું કે એ ફોર એપલ, બી ફોર બેટ. બરાબર. હવે એ લેવલ લગીને ઇંગ્લિશ જો ભણવું હોય તો ભાઈ પતી ગયું પછી તો. બરાબર. તો ટ્રુ અને ફોલ્સ પૂછાશે. કેટલા માર્કના આવશે? 4 માર્કના. ખરા ખોટા જ છે, બીજું કંઈ કરવાનું નથી. ના આવડે, ધ્યાનથી ચેપ્ટર ભણેલા હોય અને રિવિઝન કર્યા કર્યું હોય તો ચેપ્ટરમાં તો શું આવે ખબર તો હોય જ ને. તે બી નહીં આવડતા. 2024માં જે એક્ઝામમાં બોર્ડમાં જે ખરા ખોટા પૂછેલા ને એમાંથી ટ્રિકી હતા.
ટ્રિકી એટલે પહેલી નજરે લાગે બધું સાચું જ છે, ધ્યાનથી જુઓ ને ત્યારે ખબર કે ના આ તો ખોટું પડી ગયું મારું, આવું થાય. એટલે શબ્દો તમને ફેરીને થોડા પૂછે, બરાબર, તો એ થોડું ધ્યાન રાખવાનું. ક્લાસમાં છે ને થોડું એલર્ટ રહેવાનું, ફાફા નહીં મારવાના, તો આવડી જાય. તો આ થઈ સેક્શન એ. સેક્શન એ બહુ સહેલો છે, માર્ક લાવવા માટે સૌથી સારામાં સારો સેક્શન એ. ટોટલી બધું ચેપ્ટર બેઝ જ છે, કોઈ ગ્રામર નથી. સેક્શન એમાં કોઈ ગ્રામર જોયું? પહેલાં પેરેગ્રાફ આવ્યા, શોર્ટ નોટ આવી, કરાખોટ આવ્યા, ટોટલી ચેપ્ટર બેઝ છે બધું. ગ્રામર તો જો આવશે પછી, બરાબર. હવે સેક્શન બીની વાત કરીએ. સેક્શન બીમાં સેક્શન એ કરતાં થોડું અઘરું આવશે. કેમ અઘરું? શું આવે છે? આ શું છે? પોએમ જેવું કંઈ લાગે છે? લાગે છે ને પોએમ જ છે. તો પોએમ પરથી તમારે સવાલ જવાબ લખવાનો આવશે. આ અઘરા એટલા માટે છે, પેરેગ્રાફમાંથી તમે સવાલ જવાબ છે ને થોડા સહેલા આવે, બેક્ટિલિટી મળી જાય. અમુક ટાઈમે બહુ ભાગ્ય એવું બને કે પેરેગ્રાફની સવાલ જવાબમાં તમારે જાતે બનાવવો પડે, એવું ના હોય, અંદર બેક્ટિલિટી મળી જ જાય. પોએમમાં એવું ના હોય. પોએમમાં તો મોટાભાગના મહાનુભાવ એવું જ કરે, બેક્ટિલિટી લખી નાખે. જવાબ આવતો હોય એટલે લખ્યા તો પછી કે મારા માર્ક નહીં આવતા, કઈથી આવે ભાઈ? આવું નવું લખે કોણ માર્ક આપવાનું? ઉપરથી મારવાનું મન થાય, બરાબર. પોએમમાંથી સવાલ જવાબ લખો અઘરા એટલા માટે છે, કવિ જે કવિતા લખી છે આનું નામ જ છે કવિતા. તો કવિતા કેવી ભાષામાં હોય? થોડી ભાષા અઘરી હોય ને, જેમ કે સિમ્પલ વાક્ય બોલતો હોય, બરાબર, કે અંધારામાં આજે સૂર્ય ઉગ્યો છે ને રાતે ચંદ્ર આવશે. આ સિમ્પલ વાક્ય થયું. ગુજરાતીમાં તમે નહીં હતું ગદ્યાર્થ ને પદ્યાર્થ, ખબર નહીં કયા ગદ્યાર્થ આવે, બરાબર. હા, એની જગ્યાએ થોડીક કાવ્યાત્મક ભાષામાં બોલું તો કે અંધારામાં રવિએ આજે તેનું તેજ પાથર્યું છે અને નિશાએ ચાંદની આવશે. તમે કાં નિશા વચ્ચે કઈથી આવી? અલા ભાઈ, નિશાનો મતલબ રાત થાય, બરાબર ને? એમ આઈ રાઈટ? નિશાનો મતલબ રાત થાય, બરાબર. હા, આજે નિશાએ શશી આવશે અને તેનું તેજ પાથરશે. શશી કઈથી આવ્યો પાછો? કે આ નિશા તો સમજ્યા કે શશી પછી કઈ? ભાઈ શશીનો મતલબ ચંદ્ર થાય. શશીનો મતલબ શું થાય? ચંદ્ર. અને સૂર્યનો મતલબ રવિ થાય, બરાબર છે. હા, એવું છે. આ કાવ્યાત્મક ભાષા. તો ઇંગ્લિશમાં આવું જ આવશે. આપણે ગુજરાતીમાં આપણે અઘરું પડતું હોય તો ઇંગ્લિશ સલાહ. ઇંગ્લિશમાં પોએમ આવશે ને એમાંથી તમારે સવાલ જવાબ લખવાના આવશે. પણ ડોન્ટ વરી, ધ્યાન આપશો તો આવડી જશે. એટલું બધું કંઈ અઘરું નહીં આવતું, બરાબર. ને તમારી પોએમ છે ને બધી મજાની છે, બહુ મજાની પોએમ આવશે. જેમ કે આ ઉદાહરણ જોઈ લો ને, બ્લેક બર્ડ. બ્લેક બર્ડ એટલે વ્હાઇટ પક્ષી નહીં ને? બ્લેક એટલે વ્હાઇટ ના થાય? કારું થાય ને? કેમ કે અમારા ટાઈમમાં તો બ્લેક એટલે કારું થતું હતું. કદાચ જમાનો બદલાઈ ગયો એટલે, બરાબર, ઇંગ્લિશના નિયમો ચેન્જ થઈ ગયા હોય. આ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. કારું પક્ષી ઝાડ ઉપરથી ઉડી રહ્યું છે. ગ્લાસીસ ઓન ધ આઈસ ઓફ ધ પીકોક. પીકોક એટલે મોર. મોર જ ને? હા, તો પીકોકની આંખો ઉપર ગ્લાસ છે, મોરની આંખો પર ચશ્મા પહેરેલા છે, એવું કહે છે. લો, હવે કવિ આવું લખે બધું તો ચેમનો મેળ પડવાનો, બરાબર. હા, હવે મોર ચશ્મા પહેરે? ના પહેરે ને, આપણે પહેરીએ. તને તો ભાઈ મોરને બી ચશ્મા પહેરાયેલા છે. હવે તમને સવાલ પૂછે કે મોરે શું પહેરેલું છે? ચશ્મા. કદાચ તમને એવો બી સવાલ પૂછે કે કોને ચશ્મા પહેરેલા છે? સિમ્પલ વસ્તુ, બરાબર. જો નસીબ બહુ જ સાદું હોય ને, મેં કીધું ને રોજ મહાદેવના મંદિરે જતા હોય તો બોર્ડમાં આવા ઇઝી સવાલ આવે, બરાબર. પણ કોઈ દિવસ જો મંદિર ના ગયા હોય તો પછી એવા સવાલ આવે કે મોરે કેમ ચશ્મા પહેર્યા છે? સમજાવો, બરાબર. અને કહેવાય ખરાબ નસીબ. કેવું નસીબ કહેવાય? ખરાબ નસીબ, બરાબર. એટલે સેક્શન બીમાં પહેલું આવશે પોયમ, ને પોયમના તમારે સવાલ જવાબ આપવાના છે. હવે જો આ એક સવાલ છે, ધ કાવ ઇઝ સોન બોલ્ડ, ગીવ રીઝન, કારણ આપો. હવે તમારે કારણ લખો. ગુજરાતીમાં તો આપણે નિબંધ લખી નાખતા, કારણની હું વાત કરું નહીં. અમુક લોકો એવું વિચારે કે સાહેબ તમે ગુજરાતીઓ તો અમને તો આખો નિબંધ લખી નાખતા. ઇંગ્લિશ છે સારું, ઇંગ્લિશમાં તો બે લીટી જાતે લખી એ બી ચેલેન્જિંગ કહેવાય ને. તો આમાં કીધું જો કારણ આપો. હવે ગાયને કેમ બહાદુર કીધી છે? ભાઈ ગાય છે બહાદુર તો છે, વરી અમે શું કરવાના, બરાબર. આવું છે. અમુક લોકોને ઇંગ્લિશ લખેલા બહુ ભારે, એકદમ પહેલાં ચેક કરવાનું એવું મન થાય કે ઘેર જઈને મારું એને ડાયરેક્ટ, બહુ ભારે લખે. જેમ કે અમુક લોકો એવું લખે ધ કાવ ઇઝ સોન બોલ્ડ. બોલ્ડ એટલે બહાદુર થાય ને, બોલ્ડ એટલે બહાદુર થાય. જો સૌથી પહેલાં મેઇન વસ્તુ કહેવાની રહી ગઈ, ઇંગ્લિશ વધારે માર્ક લાવે ને તો વોકેબ્યુલરી. હવે તમે કહેશો કેમનું નહીં પીધું અને ચા નહીં પીધી? વોકેબનો મતલબ શું થાય? કોણ કહેશે મને? કોઈ તો કહો. વોકેબ એટલે શું? ચલો, વોકેબ્યુલરી એટલે શું? હવે કહો. વોકેબ્યુલરી એટલે શું? શબ્દાર્થ. વોકેબ્યુલરીનો મતલબ થાય શબ્દાર્થ. ગુજરાતીમાં નહીં આવતા? સમાનાર્થી, વિરુદ્ધાર્થી. ઇંગ્લિશમાં બી હવે તો મોઢે કરવા પડશે ને ભાઈ, તો આવડશે કેમનું? ઇંગ્લિશમાં શબ્દો જેટલા વધારે એટલા તમારે માર્ક આવવાના ચાન્સ વધારે, કેમ કે શબ્દો ઓળખતા જ નહીં આવડે. હવે આમાં કીધું છે ધ કાવ. હવે કાવ એટલે શું જ ખબર નહીં હોય તો શું કરશો? આ
ગપ્પા મારશો? ધારો કે આ ગાય છે એવું? મેથ્સની જેમ ધારવાનું નહીં, બરાબર? ગાય તો ગાય જ છે ભાઈ. હા, હવે બોલ્ડનો મતલબ નહીં ખબર હોય તો? બોલ્ડનો મતલબ નહીં ખબર હોય તો બોલ્ડનો મતલબ શું થાય? એમના જ બોલ્યો. બોલ્ડ એટલે બહાદુર થાય. તો બહાદુર માટે બીજો પણ શબ્દ છે ને, બ્રેવ. બ્રેવ એટલે પણ બહાદુર થાય. એકલું ગુજરાતીમાં 4-5 સમાનાર્થી ના આવે, ઇંગ્લિશમાં બી આવે ભાઈ 4-5 સમાનાર્થી. એકના બહુ બધા શબ્દ આવે. હવે અમુકને બોલ્ડનો મતલબ ખબર ના પડે તો જાતે ભાઈ વાર્તા બતાવી દે કે ગાય હશે કે ક્રિકેટ રમવા ગઈ હશે, બોલ્ડ થઈ ગઈ હતી. અમુક તો બાપ એટલે મહાન કવિ કાલિદાસ હોય ને, અમુક જાતે કવિતા બનાવી દે, કવિતામાંથી કવિતા બનાવી દે કે ગાય ક્રિકેટ રમવા ગયો છે, રમતા ના આવડ્યું, બેટ પકડતા ના આવડ્યું તો બોલ્ડ થઈ ગઈ. એટલે ગાય એટલે બોલ્ડ, બસ. પછી માર્ક આવે મસ્ત એમ ઈંડું આખું. બરાબર ભાઈ? શબ્દો શીખજો. શબ્દ જેટલા વધારે આવડશે ને તમને જાતે મજા આવશે, હું ગેરંટી આપું. તમને એવું લાગ્યું, અંદરથી લાગશે કે મને કે આવડે છે, જો હું કંઈ શીખું છું. બરાબર? નોલેજ જેટલું વધારે હશે ને કોન્ફિડન્સ તમારામાં એટલો દેખાશે. ઇંગ્લિશ ના આવડે કે એમ કરીને બેસી રહેલો જો આપણે, એમ કે ઇંગ્લિશ આવડતું હતો એમ થઈ જઈએ ને, આમાં તો કોર બી ઊંચા કરી દે એમ. કોન્ફિડન્સનો સવાલ છે. શબ્દ જેટલા વધારે આવડશે ને મજા આવશે. બરાબર? તમને અંદરથી સારું લાગશે. માર્ક બાક તો બરાબર તેલ લેવા ગયા, આવે કે ના આવે, તમને સારું લાગશે કે હા ભાઈ મને આટલા શબ્દો આવડે છે. ક્લાસમાં કોઈને જ ના આવડે, તમને આવડે કેવું એમ લાગે? કેવી એમ જાણે પેલો વર્લ્ડ કપ જીતી કેવી ફિલિંગ આવે ને, જાણે પેલો ઓલિમ્પિકમાં કપ મળી ગયો હોય એવું છે. બરાબર? એટલે કહું શબ્દ શીખવાના. તો પેરેગ્રાફમાંથી તમને ટોટલ કેટલા સવાલ આવશે? 3, 16, 17 અને 18. 3 માર્ક મળશે. બરાબર? પછી આવશે સેક્શન બીમાં એક પેરેગ્રાફ આવશે. એ પેરેગ્રાફમાં તમારે એક બુક આવશે, સપ્લિમેન્ટરી રીડિંગ. 9મા ધોરણમાં એક આવતી હતી ખબર બુક, જેને તમે કોઈ દિવસ નહીં વાંચી? કોઈ વાંચતું જ નહીં, કોઈ વાંચતું જ નહીં એને. બરાબર? સપ્લિમેન્ટરી રીડિંગ એક બુક આવશે, એમાંથી એક પેરેગ્રાફ તમને પૂછાશે. પણ એ પેરેગ્રાફો બધા ગ્રાઇડમાં તમને આપેલા હશે સપ્લિમેન્ટરી રીડિંગના. બરાબર છે? તો એમાંથી કરો તોય ચાલશે, બુક વાંચવાની કોઈ જરૂર નથી આખી. કેમ કે એ બુકમાંથી છે ને ખાલી આટલું જ પૂછાય છે બસ. 5 માર્કનો એક પેરેગ્રાફ તમને ખાલી પૂછાશે. બરાબર? તો આના તમને 5 માર્ક મળશે. જો ટોટલ 5 સવાલ પૂછાશે, શાંતિથી શાંત દિમાગે પેરેગ્રાફમાંથી જવાબ શોધશો ને મળી જશે. આમાં કંઈ બહુ મોટું તીર મારવાનું નહીં. બરાબર? પછી આવશે એક ડેટા આવશે. હવે તમે કહો ડેટા એટલે શું? વોટ ઇઝ ડેટા? માહિતી. ડેટા એટલે કોઈ બી ડેટા જ કહેવાય. અમુકનું ગુજરાતી ના હોય, જેમ કે ટિકિટને ટિકિટ જ કહેવાય. તમે એવું પૂછો કે સર ટિકિટને ગુજરાતીમાં શું કહેવાય? કહેવાય અને મૂલ્યપત્રક કહેવાય. શું કહેવાય? મૂલ્યપત્રક. પણ આપણે ટિકિટ બોલીએ છીએ. આપણે ટ્રેનમાં ટિકિટ લેવા જઈએ તો એવું ના કહેવાય કે મને બરોડા જવાનું મૂલ્યપત્રક આપો ને, કે બોલો બારીમથી હાથ કાઢીને મારે. બરાબર? અમુક વસ્તુ ઇંગ્લિશમાં જ સારી લાગે. ગુડ મોર્નિંગ ને ગુડ મોર્નિંગ જ કહેવાય. સારી સવાર એવું ના કહેવાય. બરાબર? મતલબ એ જ થાય શુભ સવાર. પણ અમુક શબ્દ ઇંગ્લિશમાં જ બોલાય. ઓકે? હા, ચલો ભાઈ. ટ્રેનને ટ્રેન જ કહેવાય, છુક ગાડી ના કહેવાય. બરાબર? કે આજે અમે છુક ગાડીમાં જવાના નહીં, છુક કરતા કરતા. હા, ચાલો ચલો ક્યાં આપણે ધ્યાન આપો પાછળ છોકરાઓ. ડેટા એક આવશે, કોઈ પણ માહિતી અંદર તમને આપેલી હશે, એમાંથી તમારે 5 સવાલ લખવાના હશે. નહીં, સવાલ આપેલા, સોરી, જવાબ લખવાના હશે. બરાબર? સવાલ તો અંદર આપી જ છે. એ બી બહુ સહેલું છે, કંઈ બહુ મોટી વાત નથી. હા, પણ અમુક કોમન સેન્સ તમારી હોવી જોઈએ. બરાબર છે? એની પછી આવશે એક ઇન્ટરવ્યૂ આવશે. ઇન્ટરવ્યૂ મતલબ કે 2 જણની વાતચીત હશે થોડી. એની પરથી તમારે ટોટલ 5 સવાલ આપે, સોરી 4 સવાલ હશે. એક ઇન્ટરવ્યૂ હશે. બરાબર? ઇન્ટરવ્યૂ પરથી કેટલા સવાલ પૂછાશે? 4 સવાલ. ના બધું કયા સેક્શન ચાલે છે હજુ? બી. એટલે ટોટલ સેક્શન એ અને બી, એમાં ગ્રામર નહીં તમને આવે. ગ્રામર તમારું આવશે સેક્શન સીથી. હવે ચલો યાદ કરી લઈએ પાછા. ગ્રામરમાં તમે 9મા ધોરણમાં શું ભણેલા છો? તો 9મા ધોરણમાં એક ફંક્શન, એક ચેપ્ટર આવતું હતું, ફંક્શન. યાદ છે? બધાને યાદ છે ફંક્શન? આવડે છે? ના સર, એવું નહીં પૂછવાનું. નહીં યાદ છે ખરું, આવડતે એવું ગેરંટી ના અપાય. તો ફંક્શન તમારે આવશે. બરાબર? તો એમાં જોડકા જોડો પહેલાં આવશે. હવે એ યાદ છે ને 9માં આવતું હતું, નાઇસિટી, લોકેશન, પર્સન, એક્શન. યાદ છે ને? આવું કંઈ નહીં. એની પછી આવશે ફંક્શન જ આવશે બીજું, પણ એમાં 4 ઓપ્શન આપેલા હશે. જેમ કે એક વાક્ય છે અધૂરું છે, કાઉસમાં તમને ફંક્શન કહેશે, કયા ફંક્શન તમારે કરવાનું છે, તેને પરથી તમારે જવાબ આપવાનો છે. બરાબર? તો ટોટલ આવું આવશે 1, 36, 38, 38. 3 તમારે કેવું આવશે? પહેલા 3 માર્કનું જોડકાવાળું, બાકીના 3 માર્કનું આ. એટલે ટોટલ કેટલા માર્ક થયા? 6 માર્ક.
બરાબર. 39, 40, 41 આવશે, એ પણ આવશે. તમારે શું આવશે? ફંક્શન. એ કેટલા માર્કનું? 3. તો ટોટલ કેટલા માર્ક છે તમારે? વિચાર લો. હવે ગ્રામરમાં એક જ ચેપ્ટરમાંથી તમને ટોટલ કેટલા માર્કનું પૂછાશે? 9 માર્ક. તે ચેપ્ટર તમારે કેવું કરી નાખવાનું? ખતરનાક. એક બી માર્ક તમારો કપાવો જોઈએ નહીં. બરાબર છે ને? તમારે તો સારું છે, કેમ કે પહેલાં છે ને કેવું આવતું હતું, 3 માર્કના જોડકા પૂછાતા તે ચાલો આવડી જાય. છેલ્લે ના આવડે તો જય માતાજી કરીને વાંધો નહીં, માતાજી હેલ્પ કરી દે. પછી પેલા બીજા જે આપણે જોયું કે એક વાક્ય આપેલું હોય, એની નીચે 4 જવાબ હોય, કાઉસમાં કંઈક લખેલું હોય, તે રીતે 4માંથી કોઈ એક વાક્ય સિલેક્ટ કરવાનું, એ બી જય માતાજી કરો તો કામ ચાલી જાય. પણ પહેલાં કેવું હતું હતું, જે 3 સવાલ પૂછાતા હતા એમાં અધૂરું વાક્ય આપેલું હોય ને ખાલી ફંક્શન આપેલું હોય. જેમ કે આ વાક્ય છે ને, રિમૂવ ધ કઈ ગયું એ છે, ઓકે, રિમૂવ ધ બેક કવર ઓફ મોબાઈલ ને કાઉસમાં છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. તો આ વાક્ય પહેલાં તમારે જાતે બનાવવાના આવતા હતા. કેટલા માર્કના? 3 માર્કના વાક્યો તમારે જાતે બનાવવાના આવતા હતા. બરાબર. પણ હવે તો તમને શું આપે છે આમાંથી? ઓપ્શન લો. તો આ પણ તમારું કામ કેવું થઈ ગયું? એકદમ કીધું ને, એટલા માટે ઇંગ્લિશમાં માર્ક લાવવા બહુ સહેલા થઈ ગયા છે હવે. બરાબર. થોડી ઘણી મહેનત કરો તો માર્ક આવી જાય. બરાબર. હા, પણ વધારે જો લાવો તો મહેનત ભાઈ થોડી વધારે કરવી પડે. હિમાલય ચડવું હોય તો પાવાગઢ જેટલી મહેનત ના ચાલે. આવા કે તમે ઘણીવાર સાંભળ્યું હશે. હિમાલય પર ચડવું હોય ને, હિમાલય પર, તો મહેનત બી હિમાલય જેટલી જ જોઈએ. બરાબર. પછી આપણે પાવાગઢની મહેનત કરીને હિમાલયના સપના જોઈએ તો મેન ના પડે. બરાબર. અમદાવાદ જેવો તો અમદાવાદ જેટલી મહેનત કરવી પડે. એ રોકડિયા જેટલી મહેનત ના ચાલે. ઓકે. તો જેટલા માર્ક લાવે મહેનત એટલી કરવી પડે. એ થોડું ઘણું તમે મહેનત કરો, દિવસના ખાલી કલાક વાંચો, સપના જો 90% તો ભાઈ સપનામાં જ 90% આવી શકે, તો રિયાલિટીમાં ના આવી શકે. તો મહેનત ખતરનાક કરવી પડશે. ને ઇંગ્લિશની પ્રેક્ટિસ તો ભાઈ રોજ જ કરવાની. ગ્રામર જેટલું ચાલે, પાઠ જે ચાલે, પ્રેક્ટિસ તમારે કઈ કરવી પડશે? રોજ. તો તમારું ઇંગ્લિશ સ્ટ્રોંગ થશે. એ એક્ઝામના આગલા દિવસે તમે વાંચશો ને સપનું જુઓ કે મારા હાઈએસ્ટ માર્ક આવી છે ક્લાસમાં, તો એવું પોસિબલ ના થાય. રોજ તમારે પ્રેક્ટિસ કરવી પડશે, ખાસ કરીને ગ્રામરના ચેપ્ટરની. બરાબર. તો આ હતું ફંક્શન તમારું. પછી તમારે આવશે એક પેરેગ્રાફ આવશે, એમાં તમને 3 ઓપ્શન આપેલા હશે. 9માં મોકે આવતું હતું આવું કંઈ જોયેલું છે ને? આ તો બધું આપણે જેવું જ છે. 9માં જે ભણેલા છો ને સેમ એવું છે. મેં કીધું ને કંઈ નવું નહીં આમાં. બરાબર. એકાદ ચેપ્ટર ખાલી નવું આવશે તમારે એક્ટિવ પેસિવ વોઇસ, બાકી સેમ જ છે. તો પેરેગ્રાફ આપેલો હશે, 3 ખાલી જગ્યા છે, કાઉસમાં 3 શબ્દ આપેલા છે, એ તમારે પૂરવાના. પાછળ વાતો નહીં, છોકરાઓ ધ્યાન આપો. કીધું ને ક્લાસમાં થોડું પ્રેઝન્ટ રાખો. તમારું બોડી ક્લિયર હોય ને તો ના ચાલે, માઇન્ડ બે હોવું જોઈએ. બરાબર. એક્ઝામમાં જે માર્ક કપાય છે ને તમારા અમુક ટાઈમે, એટલા માટે જ કપાય છે કે 100% તમારી પ્રેઝન્ટે હોતી નથી. બરાબર. અમુક ટાઈમે એવી ભૂલો કરીને આવો છો ને, અમુક ટાઈમ એવું થાય કે અમુક જણાના ગણિતમાં કે વિજ્ઞાનમાં 100માંથી 99 આવેલા હોય છે, 1 માર્ક કપાઈ ગયેલો હોય છે MCQ કસામાં. કેમ કપાય? વાંચેલું તો બધું જ હોય છે, તમે આખી ચોપડી કમ્પ્લીટ કરેલી હોય છે, તો બી માર્ક કેમ કપાય? બોલો. લેક ઓફ એટેન્શન. ક્લાસમાં જે તમારું ધ્યાન હોવું જોઈએ ને, હોતું નથી. બરાબર. ને ચોપડી જે વાંચો ને એની કરતાં ક્લાસમાં જે સાંભળેલું હોય ને એ વસ્તુ 3 ગણું વધારે યાદ રહે તમને. એક નિયમ છે ખબર યાદશક્તિનો, કે સૌથી સારી યાદશક્તિ ક્યારે હોય માણસની? વાંચવામાં, સાંભળવામાં કે જોવામાં? જોવામાં. સાંભળવામાં નહીં, જોવામાં. સૌથી સારું યાદ ક્યારે રહે? માઇન્ડ આપણું કેચઅપ ક્યારે કરે? જોવામાં. કોઈ ઇન્ફોર્મેશનને જોઈએ ને કમ્પ્લીટ, યાદ રહી જાય. ઉદાહરણ લો ને, મૂવી કેવું યાદ રહે? 3 કલાકનું ક્યાંક યાદ રહે? ડાયલોગ સાથે. તું બોલને ભાઈ, કયો ડાયલોગ તારે? ડાયલોગ સાથે યાદ રહે ને. એવા એક મૂવી નહીં, નાનપણથી અત્યાર સુધી તમે જેટલા મૂવી જોયા હશે બધા તમને થોડા ઘણા તો યાદ હશે જ ને. વિચારો તો ભાઈ મગજ પર શક થાય. ભાઈ કયા હિસાબે તમે કહી શકો કે મારી યાદશક્તિ સારી નથી? કહેવાય એવું ના કહેવાય. મારે ભગવાન કે સારું આ બધું યાદ ને ભણવાનું યાદ નહીં રહેતું. બરાબર. વિચારો કેટલા ટીવીની હાર્ડ ડિસ્ક મૂકેલી હશે તમારા માઇન્ડમાં, કે આખા કે પિક્ચરો યાદ છે, એડવર્ટાઇઝમેન્ટ યાદ રહે, એને કે ગોખવી પડે, સોંગને ગોખવા પડે, યાદ રહી જાય ને? ગોખવા ના પડે ને કે એની પછી આજ આવવું જોઈએ, એવું ના હોય. પ્રોબ્લેમ ખાલી ભણવામાં જ થાય ને. પ્રોબ્લેમ ભણવામાં જ થાય. એનું 2 કારણ છે. એના 2 કારણ છે. લેક ઓફ ઇન્ટરેસ્ટ નહીં હોતો. પિક્ચર કોઈ બહાર જબરે જોવાય, મસ્ત બેસી ગયા છો, પિક્ચર ચાલે છે, એવું મનમાં વિચારો સીટ યાર અને આજે જોવું જ પડશે મારે, એવું થાય? પિક્ચર ઇન્ટરેસ્ટથી જુઓ ને. ભણવામાં એવું નહીં હોતું ને એટલે પ્રોબ્લેમ થાય. ભણવામાં જેમ ઇન્ટરેસ્ટ હોય ને, છોકરા પાછળ કોમેન્ટ ના કરો. બરાબર. જો બહુ વધારે આવડતું હોય, કંઈ બોલવાની ઈચ્છા હોય તો સ્ટેજ ઉપર આવી જાઓ, હું તમને માઇક આપી દઉં, બોલો. છે ઈચ્છા કોઈની? તો
તો ભાઈ પાછળ બેસીને કોમેન્ટ ના કરો, બીજા લોકોને ડિસ્ટર્બ થાય છે, બરાબર? એ બધા કામ ધંધા નહીં કરવાના એવા, એ ખાલી ખોટું માર પડે, પછી મારું નામ બદનામ થાય છે કે સર મારે છે, બરાબર? બાકી આપણે તો મારતા જ નહીં, કોઈને ખબર છે ને તમને? તો આપણે કોઈને માર્યા જ ન મામા, તો પછી કોઈ દિવસ આપણે મારીએ જ નહીં, આ તો ખાલી ખોટું નામ બદનામ થઈ ગયેલું છે. ચલો, તો પેરેગ્રાફ આવે, 3 શબ્દો હોય, એ તમારે લખવાના, બરાબર? આમાં ખાસિયત એ છે 2 સાચા પડશે ને, આમાં ત્રીજો ઓટોમેટિક સાચો જ પડશે. 3 શબ્દ, 3 ખાલી જગ્યા, 3 શબ્દો. જો 2 સાચા ને, ત્રીજો ઓટોમેટિક સાચો. 2 ખોટા ને તો શું થાય પછી? ખોટા જ, બરાબર? એટલે 3માંથી આપણે 3 ના આવડે ને તો ચાલે, ખાલી 2 આવડો જોઈએ બસ. પછી તો જે વધેલું છે એ જ આવશે ને, સિમ્પલ વસ્તુ ને. એટલે 3ની તૈયારી નહીં કરવાની, 2 આવડો જોઈએ ખાલી બસ, બરાબર? એટલે આ જ્યારે કરો ને તેવું નહીં કે પહેલી ખાલી જગ્યા સોલ્વ કરવાની, એની પર ટાઈમ નહીં બગાડવાનો. ના આવડે ચલો જવા દો, બીજાને ટ્રાય કરો. કદાચ આ 2 આવડી ગયું તો પેલું તો જે વધેલું જ આવવાનું પછી તો. હા, આમાં થોડું સ્માર્ટ વર્ક કરવું પડે, પછી અમને એમ પાછળ ના રહી રહેવાય કે ના અમારે તો આ જ કરવી છે, એમાં 3 કલાક જતા રહેશે, બરાબર? એની પછી આવશે તમારે નિયરેસ્ટ મિનિંગ, જેને ગુજરાતીમાં કહેવાય સમાનાર્થી શબ્દો. ઇંગ્લિશમાં બી આવે છે નિયરેસ્ટ મિનિંગ, સમાનાર્થી, પણ અમે એક જ આવશે લખવાનો. જેમ કે એક આપેલો છે, 4 ઓપ્શન છે, 10મા ધોરણમાં બધામાં ઓપ્શન આપે જ તમને. વિચાર કરો, સરકારની કેટલી ચિંતા છે તમારી કે બિચારા અમારા છોકરા ફેલ થઈ ગયા તો. એટલે બધી વસ્તુમાં ઓપ્શન આપે છે. ઇનડાયરેક્ટ જે ઇનડાયરેક્ટમાં બી 10માં ઓપ્શન આપે તમને. લો, ઇનડાયરેક્ટમાં ઓપ્શન વિચાર કરો. 9માં મેં કઈ થાકેલો તમને કે ભાઈ ઇનડાયરેક્ટમાં કરો તૈયારી, એનું ફોર અત્યારે મળશે. હવે જો જેને તૈયારી કરી લેશે ને, કેમ કે 9માં ઓપ્શન નતા આવતા, ખબર છે ને? વાક્ય તમે જાતે બનાવતા હતા, તો જે માણસને જાતે વાક્ય બનાવતા આવડતું હોય એને ઓપ્શન મળી ગયા, તો પછી વિચાર કરો કેટલું ઇઝી થઈ ગયું ને. તો સેક્શન સી માં આટલું આવે, સેક્શન ડી આવે. સેક્શન ડી માં પહેલો આવશે ઇનડાયરેક્ટ સ્પીચ. ઓપ્શન જોઈ લો, મહેક ખાલી જગ્યા, તો પહેલું વાક્ય પ્રશ્નાર્થ છે. બેઝિક નિયમ, પ્રશ્નાર્થમાં આપણે શું મૂકતા હતા? યાદ છે ને? આસ્કડ મૂકતા હતા. તો લો, મહેક ખાલી જગ્યા, ટોલ્ડ, સેડ કે આસ્કડ, 1 માર્ક મળી ગયો, કોંગ્રેચ્યુલેશન. છે ને ઇઝી? કોણ કે ઇંગ્લિશમાં માર્ક ના આવે મને કહો? જેમાં ઇનડાયરેક્ટમાં ઓપ્શન મળતા હોય પતી ગયું. અને એમાં જો ઇંગ્લિશમાં માર્ક ના આવે તો ભાઈ વાક તમારો કહેવાય. સરકારે તો તમારી માટે આટલું સારું તો કર્યું, હવે બીજું કેટલું સારું કરે? ગેરંટી માર્કશીટ આપી જાય કે લો છોકરા ભણવાનું રવા દઉં, તમને આપી દઈશ માર્કશીટ, બરાબર છે? એટલે તમારી પેપર સ્ટાર્ટ બહુ સહેલી થઈ ગઈ છે. પહેલાં આટલી સહેલી આવતી નથી. એનું કારણ છે કે પહેલાં માર્ક બી એટલા બધા નહોતા આવતા. હવે માર્ક જો કેવા આવે છે, ભરીને માર્ક આવે છે. બાકી સાંભળેલું ઇંગ્લિશમાં 100માંથી 97 આવે કોઈના? ઇંગ્લિશ એવો સબ્જેક્ટ આટલી બી ભૂલ થાય ને, આટલી આની આટલી ભૂલ, તેઓ ફટાક દઈને 1 માર્ક કપાઈ જાય ને. એમાં 100માંથી 97 આવે. વિચાર કરો, સિલેબસ સહેલો છે પણ મહેનત બી વધારે હોય ભાઈ. એટલે એવું નહીં કહેતો જે છોકરીના 97 આવ્યા ખાલી સિલેબસ સહેલો છે, ના, એને ઇંગ્લિશનું લેવલ 2 લેવલ હતું. જે છોકરીના આવ્યા છે ને, રિનલ નામ છે, એ બાય જે કહેવાય ને કુદરતી, અમુક વસ્તુ કુદરતી હોય. જેમ કે અમુક છોકરા એવા જોયેલા છે બીજા વિષયમાં ફેલ થાય પણ મેથ્સમાં એના હાઈએસ્ટ હોય. મેં તો જોયેલા છે અમુક ઉદાહરણ બી છે એવા. રામાનુજન, મહાન ગણિત શાસ્ત્રી, બીજા સબ્જેક્ટમાં કશું જ નહોતું આવડતું એને, ને 10 વર્ષની ઉંમરે મોટા મોટા પ્રમેય એને જાતે બનાવેલા. સોરી, 10 કે 12 વર્ષની ઉંમરે. એટલે અમુકનું ગોડ ગિફ્ટ હોય, બરાબર? અમુકનું ઇંગ્લિશ એવું હોય, બીજા વિષયમાં ઇન્ટરેસ્ટ ના હોય પણ ઇંગ્લિશ એનું સારું હોય, પાવરફુલ હોય. એટલે અમુક વસ્તુ કુદરતી બી હોય. પણ હવે કુદરતી હોય કે ના હોય આપણે એની સાથે મતલબ નહીં, આપણે જે છે તૈયારી કરવાની છે આપણે, બરાબર છે? ચલો, તો આ ઇનડાયરેક્ટ સ્પીચ, એના 2 માર્ક છે ખાલી. કેટલા માર્ક છે? 2 માર્ક. 4 ઓપ્શન હશે, 4 ઓપ્શન, એક ઓપ્શનના 4 જ છે ને? હા, એકના 0.5 માર્ક મળશે, 4 સાચા હશે તમારે કેટલા માર્ક મળશે? 2 માર્ક. એની પછી આવશે કન્જક્શન. કેટલા માર્કના પૂછાશે? કન્જક્શનમાં યાદ છે કઈ કઈ વસ્તુ આવતી હતી 9મા ધોરણમાં? કઈ કઈ વસ્તુ આવતી હતી? અમુક કઈ જૂન બોલે છે. કન્જક્શનમાં એન્ડ આવતું હતું, બટ આવતું હતું, બરાબર? બીકોઝ આવતું હતું, આઈધર ઓર, નાઈધર નોર. યાદ છે ઉદાહરણ? આઈધર ઓર, પેલું એકદમ ચવાઈ ગયેલું ઉદાહરણ, ચા ને કોફી વાળું. ચવાઈ ગયેલું છે. આઈધર ઓર એટલે ચા કોફી યાદ રાખવાનું. કાં તો ચા પીશે કાં તો કોફી. અલા ભાઈ ગરમી છે, હવે કાં ચા કોફી પીવાનું, ઠંડુ રાખો થોડું, બરાબર? એટલે આ કન્જક્શન આવશે તમારે. 3 માર્કનું આવશે કન્જક્શન. અમુક લોકો શું કરે, કન્જક્શન બધા મોડે કરી નાખે, એમને બધાને મિનિંગ ખબર હોય ફટાફટ. એન્ડ એટલે અને, બટ એટલે પણ, બીકોઝ એટલે કારણ કે. પણ જો વાક્ય લખવા આપું ને તો બીકોઝ કે એમ ફરતું હોય,
વાક્ય કે આ બાજુ ફરતું હોય, મતલબ કે મોઢે કરી નાખે ખરા, કીધું ને ગોખણ પટ્ટી બધા કરી નાખશે, કન્જક્શન મોઢે કરી નાખશે, બધાને મિનિંગ ખબર હશે, આઈધર ઓર નાઈધર નોર હુઝ હુમ હુમ, બરાબર. પણ લખવાનું જો વાક્ય આપું ને તો વાક્ય નહીં જ બે એમનું, કીધું ને અમુક શબ્દ એમ રખડે ને અમુક એમ રખડે, જાતે ખબર નહીં કે રખડતો હોય, આવું હોય, બરાબર. એટલું આવડું જરૂર નહીં, ગોખણ પટ્ટી નહીં કરવું, લખતા બી શીખવાનું છે વાક્ય. આઈધરનો મતલબ શું થાય? આઈધર ઓર એક તમારે કન્જક્શન આવે છે. જ્યારે માણસ પાસે બે ઓપ્શન હોય તો એને આઈધર ઓર કહેવાય. હું કાં તો બરોડા જઈશ કાં તો સુરત જઈશ, કાં તો બરોડા જઈશ અને સુરત જઈશ. આઈધરનો મતલબ આ થાય. પણ વાક્ય બનાવતા પણ તો તમને આવડું જોઈએ ને કે આઈધર ક્યાં મુકાય ને ઓર ક્યાં મુકાય. અમુકને આઈધર ઓર સાથે જ મૂકી દે કે આઈધર ઓર આઈ ગો ટુ બરોડા, આઈ ગો ટુ સુરત, પતી ગયું, વાર્તા પૂરી, લો ચાલો, બરાબર. ચલો, તો પ્રેક્ટિકલ વાક્ય બનાવતા બી તમને આવડવું જોઈએ. પછી તમારે આવશે એડિટિંગ. એમાં બી ઓપ્શન છે. 9મા ધોરણમાં એડિટિંગમાં ઓપ્શન તમને નથી આપતા. એક ખાલી જગ્યાનો પેરેગ્રાફ હોય, એનો જવાબ તમારે જાતે વિચારીને લખવાનો. એવું કંઈ આવતું હતું? એ જવાબ કંઈ બી આવી શકે, કંઈ બી, છેલ્લે શબ્દોની ભૂલ બી આવી શકે અંદર. આમાં એવું નથી, આમાં તમને ઓપ્શન આપશે આમાં, બરાબર. લો, તો આ કેટલા માર્કનું પૂછાશે? એડિટિંગ 3 માર્ક. એની પછી આવશે 2 પેરેગ્રાફ તમને પૂછાશે. ડુ એઝ ડાયરેક્ટેડના 2 પેરેગ્રાફ તમને પૂછાશે. આમાં શું કરવાનું છે? ડુ એઝ ડાયરેક્ટેડ. એક પેરેગ્રાફમાં તમને કંઈક કરવાનું કીધું હશે, જેમ કે કાં તો જેન્ડર ચેન્જ કરો, જાતિ બદલી નાખો, સ્ત્રી હોય તો પુરુષ, પુરુષ હોય તો સ્ત્રી, કાં તો એક વચનનું બહુવચન કરી નાખો, કાં તો વર્તમાનકાળ હોય તો ભૂતકાળ કરી નાખો. મતલબ કંઈ બી તમને સૂચના અંદર આપેલી હશે, 2 માર્કનું તમારે લખવાનું હશે. અને બીજો પેરેગ્રાફ પૂછાશે તમને એક્ટિવ પેસિવ વોઇસ હશે. શેનો હશે? એક્ટિવ પેસિવ વોઇસ. એટલે એના ટોટલ કેટલા માર્ક છે? 4 માર્ક. ડુ એઝ ડાયરેક્ટેડના કેટલા માર્ક છે? 4 માર્ક. અને પછી તમારે આવશે WH ક્વેશ્ચન. એકદમ ઇઝી. ઇંગ્લિશમાં જો માર્ક લાવે ને ગ્રામરમાં, સૌથી ઇઝીમાં ઇઝી આ WH ક્વેશ્ચન, બરાબર. એ ખાલી તમને આવડી ગયા તો 3 માર્ક તમને બેઠા મળી જશે. મફતના માર્ક લેવાના છે, મફતના માર્ક. જેમ તેમ કેવું કહેવત છે કે મફતનું ના લેવાય, પણ આમાં લેવાય, બરાબર. તો WH ક્વેશ્ચન એ તમને ટોટલ કેટલા માર્કના પૂછાશે? 3 માર્ક. ખબર ને WH ક્વેશ્ચન એટલે વોટ આવે, હુ આવે, પછી હુમ આવે, હુઝ આવે, હા, હાઉ મેની, હાઉ મચ આવે. ખબર છે ને ક્યારે વપરાય હાઉ મેની, હાઉ મચ? હાઉ મચ ક્યારે વપરાય? જ્યારે વાપરો ત્યારે. ક્યારે વપરાય હાઉ મચ? કોણ કહેશે? એક જણ બોલો કોઈ. બોલ ધ્રુવ. આપણે ધ્રુવના બિચારાને કારનું બોલવું છે. જેને ગણી શકાય નહીં, નહીં ગણી શકાય. ઓકે, બે જાય. હા ભાઈ. તો જેને નહીં ગણી શકાય એની માટે હાઉ મચ. પાણીને ગણાય? બહાર કઈ જાઓ પાણી લેતો, એવું કહો મને 1 પાણી આપો. મારા ઘરમાં આજે મહેમાન આવેલા છે તો મને 5 પાણી આપો, એવું કહેવાય. અનાજ લેવા જાઓ તો એવું કહેવાય કે મને 10 દાણા અનાજ આપો, ના કહેવાય. દૂધ લેવા જાવ તો કહેવાય મને 6 દૂધ આપો ખાલી, બરાબર. તો મારે બાકી જે વસ્તુ ગણી ના શકાય તેને અનકાઉન્ટેબલ કહેવાય. વાતો નહીં, અનકાઉન્ટેબલ. જેને ગણી શકાય તેને શું કહેવાય? કાઉન્ટેબલ. તો જેને ગણાય એમાં હાઉ મેની આવે, અને ના ગણાય તેમાં શું વપરાય? હાઉ મચ વપરાય, બરાબર. તે તમને આવશે 3 માર્કનું. સેક્શન ઈ છેલ્લો સૌથી વધારે જો સ્ટુડન્ટના માર્ક કપાતા હોય તો આમાં કપાય છે, સેક્શન ઈમાં. કેમ કે આમાં ઓપ્શન નહીં આવતા. આમાં તમારે જાતે બધું બનાવવાનું આવે છે ને એ ડિપેન્ડ કરે તમારે ઇંગ્લિશના લેવલ ઉપર. કેટલું ઇંગ્લિશ તમને આવડે છે, તમારી સમજ કેટલી છે, એની પર તમને આ સેક્શનમાં માર્ક મળે, બરાબર છે. અમુક ટાઈમે અમુકના 100માંથી 95 આવતા હોય, અમુક છોકરાના 100માંથી 96 આવતા હોય. તો માર્ક જે કપાય ને એ મેઇન ડિફરન્સ ક્યાં પડે ખબર છે? સેક્શન ઈમાં. બાકી સેક્શન A, B, C, D લગીને તો બધા ક્લાસમાં સાથે જ ચાલતા હોય. જે ટોપ 5 નહીં હોતો, દરેક ક્લાસમાં ટોપ 5 હોય, હાઈએસ્ટ માર્કવાળા. તો ટોપ 5 જે લોકો હોય ને, સેક્શન A, B, C, D લગીને તો સાથે જ ચાલે. પણ ડિફરન્સ ક્યાંથી સ્ટાર્ટ થઈ જાય? આમાંથી. ને મેઇન ને સૌથી વધારે આમાંથી, નિબંધમાંથી. વિચારો હવે, બધું ગોખાય અને થોડું ગોખાય, બરાબર છે. એટલે માર્કનો ડિફરન્સ સેક્શન ઈમાં સૌથી વધારે પડે. તો સેક્શન ઈમાં સૌથી પહેલાં પૂછાશે નિબંધ. કેટલા શબ્દોમાં લખવાનો છે? એટલે એનો મતલબ એવું નહીં શબ્દો ગણવાના છે, નહીં. શબ્દ ગણી ના લખતા પાછા. એમ એપ્રોક્સલી 1-2 પેજનો હોવો જોઈએ. એટલો બધો ઓછો બી ના લખતા કે કવિતા જેવો લાગે, બરાબર. 1-2 પેજનો નિબંધ હોવો જોઈએ. ને અમુક લોકોની એવી માન્યતા છે કે નિબંધ વધારે લખે તો વધારે માર્ક મળે. ભાઈ એવું નથી. હા, આખા 3 ને 4 પેજ ભરી દે. જાણે પોતાની નવલકથા કેમ લખી હોય તેવું ના હોય. જેટલા પેજ વધારે ભલે એવું માર્ક નહીં. ક્વોન્ટિટી પણ નહીં જોવાનું, ક્વોલિટી.
તમારી ક્વોલિટી કેવી છે નિબંધની, બરાબર. જેમ કે સપોઝ ઉદાહરણ આપું, ગાય વિશે નિબંધ પૂછાય તો અમુક લોકો છે ને વાક્યને ખેંચ્યા બહુ કરે, વધારે જ લીટી ભરાય ને એટલે વાક્યને બહુ ખેંચે. જેમ કે કાવ હેઝ અ 4 legs, ગાયને 4 પગ છે. હવે વાક્યને પાવ ખેંચશે કે કાવ હેઝ ઓનલી 4 legs, બરાબર. પછી કાવ હેઝ નોટ 6 legs બીકોઝ કાવ હેઝ 4 legs, બરાબર. વાક્યને બહુ ખેંચે અમુક લોકો, એટલું બધું ખેંચે ને જેનાથી પેજ ભરાય ને એમનું લાગે આટલું બધું લખેલું તો માર તો મળી જાય, ઈંડું મળે છે એટલે, બરાબર. સન્ડે યા મંડે રોજ ખાવ અંડે પછી. હા, વાક્યને બિનજરૂરી ખેંચવાનું નહીં ભાઈ. પેપર ચેકરને ખબર પડી જ જાય કે એને કંઈ જ નહીં આવડતું, તમે સમજો કે તમને એને ઉલ્લું બનાવી દેશો, બરાબર. ભાઈ એ વર્ષોના અનુભવી હોય, પેપર એમ જોઈને ખબર પડી છે કે એને કેવું લખેલું છે. એટલે નિબંધને ખોટો લંબાવવાનો નહીં, ઓછું લખો થોડું પણ સારું લખો, કે બહુ ખેંચ નહીં કરવાનો. જેમ કે ગાંધીજી વિશે પૂછાય નિબંધ તો બહુ ખેંચવાનું નહીં કે ગાંધીજી વોઝ અ ગુડ મેન, ગાંધીજી સારા માણસ, ચાલો આટલું બરાબર છે. પછી લખો કે ગાંધીજી વોઝ ધ બેસ્ટ મેન. એટલે ભાઈ તું એકમાં ગુડ મેન કહે છે ને એકમાં બેસ્ટ કહે છે, નક્કી કર પહેલાં, બરાબર. એ ગાંધીજી વોઝ અ ફ્રીડમ ફાઇટર ઓફ ઇન્ડિયા, ગાંધીજી ભારતના સ્વાતંત્ર્ય સેનાની હતા. હી વોઝ અ નેશનલ હીરો, તે આપણા નેશનલ હીરો હતા, બરાબર. હી વોઝ વેરી હેન્ડસમ. છેલ્લે આ 4 વાક્ય લખીને તો બરાબર હતું, પછી જો ફેંકવાની ચાલુ કરે, હી વોઝ વેરી હેન્ડસમ, હી હેઝ નોટ મચ હેર, એમને બહુ વાર નતા, યેટ હી વોઝ વેરી હેન્ડસમ, તેમ છતાં બહુ મસ્ત હતા. એ તો ખોટા ગપ્પા મારવાના નહીં ભાઈ. તો અમુક તો આખા ઇંગ્લિશમાં ગુજરાતીમાં તમે કેવું લખો છો વોટ્સઅપમાં, એવું ઇંગ્લિશ લખે. હા, ખરેખર હવે ખરેખર જોયેલું છે મેં. જેમ કે હું કાલે યુએસએ ગયેલો, લખે કેવી રીતે ખબર છે? હું એટલે HU, હું કાલે એટલે KALE, ને ગયેલો તો આવું જ લખે, જેવું બોલે એવું, ગયેલો આવું લખે. ભાઈ તું નાહી જ જા, ઇન્ડિયામાં કંઈ કામ નહીં, બરાબર. હવે આવું ઇંગ્લિશ કોણ લખે? ગાયને કાવ કહેવાય ને, તો ગાયને બી ગાય જ લખે, જી ગાય. યસ્ટરડે આઈ સો અ ગાય, બરાબર. ધ ગાય વોઝ સો બ્યુટીફુલ. અલા ખરેખર એવું લખે. પછી કે ઇંગ્લિશમાં માર્ક નહીં આવતા, આટલા આપે તો મોટી વાત કહેવાય ભાઈ, બરાબર. ખરેખર એવું લખે. ગજબના મહાનુભાવો છે આ બધા. એ હોવા જ ન જોઈએ, ડાયરેક્ટ ઉપર જ હોવા જોઈએ લોકો, બરાબર. ભેંસને બફેલો કહેવાય ને, ભેંસને ભેંસ લખે પાછા, નહીં કહેતા આપણે આજકાલ તો ટ્રેન્ડ નહીં ચાલતો હાઈ ગાઈઝ. હવે કોઈને ઇંગ્લિશ ના આવડતું હોય તો શું બોલે? હાઈ ભેંસ, બરાબર. હા, ગાઈઝનો મતલબ થાય સાથીદાર, આપણા ફ્રેન્ડ. નહીં કહેતા હાઈ ગાઈઝ. તો કોઈને ઇંગ્લિશ ના આવડે શું બોલે? તે મને ગાય કીધો, ઊભી રહે, હાઈ ભેંસ કે એમ કરીને બબાલ ચાલુ. પછી ચલો, તો નિબંધ મેન છે ભાઈ. નિબંધની જો પ્રેક્ટિસ કરી હોય, હવે મેં તમને એવું કીધું કે આમાં તમે ગમે તેટલા મોડે કરીને જો તો ભાઈ ગેરંટી નહીં કે આમાંથી જ પૂછાય, તો એનો મતલબ એવું નથી કે આપણે નિબંધની પ્રેક્ટિસ જ નહીં કરવાની. બોર્ડમાં છેલ્લા 5 વર્ષમાં જેટલા પણ નિબંધ પૂછાયેલા છે એની પ્રેક્ટિસ કરીને જવાની. અમુક ટાઈમ એવું બી થાય છે કે નિબંધ રિપીટ થાય છે. 2021માં જે નિબંધ પૂછાયેલો તો 2023માં પાછો પૂછાયો, તમે જો કરો તો મજા પડી જાય, ટેન્શન જ નહીં, છાપી જ મારું ડાયરેક્ટ જઈને, નહીં પછી આપણે ટેન્શન વાક્ય બનાવવાના જ નહીં ને. એટલે અમુક ટાઈમ એવું બી થાય છે. સરકાર કીધું, સરકાર બહુ સારી છે આપણી, તમને એમને ભણાવવા જ છે, બરાબર. એ જ મારા બધા ગુજરાતના બધા વિદ્યાર્થીઓને ઇંગ્લિશમાં માર્ક આવવા જોઈએ, એની હાવ ભલે કોઈ બી રીતે આવે છેલ્લે, બરાબર છે. વૈભવી ધ્યાન આપે, સીધી બેસી જા. ક્લાસમાં ભાઈ ટટ્ટાર બેવાનું થોડું એમ, એટલે બહેણામાં એવું ના લાગવું જોઈએ. અમુક તો જાણે પેલા ફર્સ્ટ શિફ્ટ કરીને આવે ને એવા લાગે, સાચું. અમુક નાઇટ શિફ્ટ કરીને એવા લાગે, ઊંઘતા જ હોય, બરાબર. એલર્ટ રહેવાનું થોડું, એલર્ટ. ઓકે, કન્ટિન્યુ. તો નિબંધમાં એવું છે, છેલ્લા 5 વર્ષમાં જેટલા બોર્ડમાં પૂછાયેલા છે એની પ્રેક્ટિસ તમે કરી શકો છો, બરાબર છે. પ્રેક્ટિસ એટલે એવું નહીં કે પહેલાંથી છેલ્લે શબ્દ લઈને ગોક કરવાનું નહીં, જાતે બનાવતા શીખવાનું થોડું પાછું. જેમ કે આમાં જો એક્ઝામ્પલ આપેલું છે, માય ઇંગ્લિશ ટીચર, બરાબર. ધ બેસ્ટ વિલેજ ઓફ ગુજરાત, અંદાડા ના લગતા પૂછાય તો. ધ બેસ્ટ વિલેજ ઓફ ગુજરાત, અંદાડા ઇઝ માય બેસ્ટ વિલેજ, અંદાડા ઇઝ સો મેની સોસાયટીઝ, નહીં બટ ધ પીપલ ઓફ અંદાડા વેરી લડિંગ, એટલું બધું લડિંગ આઈ કંટારિંગ. પછી નહીં, હા. એન્ડ ધ ફેમસ પ્લેસ ઓફ ધ અંદાડા ઇઝ સાબરા ભાટિયા,
Many people get together at 6 p.m. at Chabra Bhatia. Lots of Pani Puri waras, Bhel waras. નહીં? ચાલો તો પછી આ છે વિઝિટ ટુ બર્ડ સેન્ચ્યુરી. પક્ષી સેન્ચ્યુરીનો મતલબ પેલી સદી મારે સેન્ચ્યુરી નહીં, સેન્ચ્યુરી એટલે અભયારણ્ય થાય. તો આવો એક નિબંધ પૂછાય. એની પછી તમારે આવે ઈમેલ. ઈમેલ પૂછાય. હા, નિબંધના માર્ક કેટલા હતા ભાઈ? 6 માર્ક. નિબંધ 6 માર્કના પૂછાય છે. એટલે આમાં તૈયારી તમારે કમ્પલસરી કરવી પડશે. જેને હાઈએસ્ટ લાવે, હાઈએસ્ટની વાત છોડો, જેને બહુ સારા માર્ક લાવવા છે 100માંથી 98, 97, 99, 100, 101 તો ના આવે, 100 લખીને, તો એને નિબંધ ભાઈ કમ્પલસરી કરવો પડશે. ધેર ઇઝ નો સેકન્ડ અધર ઓપ્શન. તમારે કરવો જ પડશે. એની હાવ કરો, બરાબર, પણ એને છોડતા ના ખાલી, બાકી માર્કમાં બહુ ડિફરન્સ પડી જશે. નિબંધ પછી તમારે 5 માર્કમાં પૂછાશે ઈમેલ. ઈમેલ આવશે ને એની અથવામાં આવશે ઓર એટલે અથવા, એની અથવામાં તમને આવશે રિપોર્ટ. શું આવશે? પણ મોસ્ટ ઓફ સ્ટુડન્ટો છે ને ઈમેલ વધારે કરે છે, કેમ કે થોડા ઇઝી હોય છે, નાના હોય છે અને મોડે કરવામાં થોડા સહેલા હોય છે, બરાબર. પણ આપણે એવું રિસ્ક નહીં લેવાનું, બંને કરવાનું. કદાચ એવો કોઈ સબ્જેક્ટ આવ્યો ઈમેલનો, તમને ના આવડ્યો તો રિપોર્ટ તમે ટ્રાય કરી શકો, બરાબર. એ ગપ્પા મારવા પડે પછી. ને છેલ્લે તમારે આવશે 5 માર્કમાં એક આવું ચિત્ર આપેલું હશે ઝાખું. હા, પેપરમાં બી ઝાખું જ હશે. તો એની પછી તમારે 10 વાક્ય લખવાના. કેટલા વાક્યો ભાઈ? તમને એવું કે 5 માર્ક છે તો 5 લખવાના? ના, 10 લખવાના. એક વાક્ય સાચું હશે તો અડધો માર્ક મળશે. સાચું, ગપ્પા નહીં, બરાબર. જેમ કે આમાં શું દેખાય છે ખબર નહીં, લેડીઝ છે, ટ્રેન, હા છુકછુક ગાડી, ટ્રેન છે ને આ બધા છે. તો તમને એવું કહું ચિત્ર છાપેલું હશે પેપરમાં, 10 વાક્યો સાચા તમારે લખવાના હશે, બરાબર. એ તમને બધું શીખવાડવામાં આવશે કેવી રીતે લખવાનું, કેવી રીતે નહીં. 9માં આવતું હતું ને, બરાબર. બસ, તો આથી તમારી ટોટલ ઇંગ્લિશની પેપર સ્ટાઇલ. લો, આમાં મને કહો કે કઈ જગ્યાએ અઘરું લાગ્યું તમને? કયું સેક્શન અઘરું લાગ્યું? સેક્શન ઈ, નિબંધ. બાકી સેક્શન A, B, C, D એમાં માર્ક આવી જાય. પ્રોબ્લેમ આવશે સેક્શન ઈમાં. ને પ્રોબ્લેમ ક્યારે આવશે? જ્યારે મહેનત નહીં કરો તો. બાકી મહેનત કરશો તો કશું કે પ્રોબ્લેમ છે જ નહીં. અમુક કે સર આખું ઇંગ્લિશ જ પ્રોબ્લેમ છે, અમુક એ બી હોય ને. તો ભાઈ ના આવડે ઇંગ્લિશ તો તૈયારી કરવાનું ચાલુ કરી દો આજથી જ. પછી એવું નહીં કે એક્ઝામ જ્યારે આવશે ત્યારે અમે તૈયારી કરીશું, બરાબર. ત્યાં તો તમને ખબર નહીં પડે શું કરવાનું શું નહીં કરવાનું, તુક્કા મારવા પડશે પછી. ને આવશે ભાઈ 80માંથી 10 માર્ક, 15 માર્ક. અમુકના માર્ક તો જાણે મોબાઈલ નંબર ને એવા આવે, જેમ કે ગણિતમાં 2, ગુજરાતીમાં 4 મોબાઈલ નંબર, ફર્સ્ટ ડિઝિટ, ઇંગ્લિશમાં 8, વિજ્ઞાનમાં 10, એવા માર્ક આવે અમુકના, બરાબર. ચલો, તો આથી તમારી પેપર સ્ટાઇલ પહેલો દિવસ હતો આજે, એટલે ભણાવવાનું મેં કંઈ નથી રાખ્યું. જસ્ટ ખાલી સમજી લીધું કે આખા વર્ષ દરમિયાન આપણે કઈ વસ્તુ કરવાની છે ને કઈ વસ્તુ નહીં કરવાની, બરાબર છે. તો તૈયારી થોડી થોડી માઇન્ડમાં, આ પેપર સ્ટાઇલ માઇન્ડમાં આવી ગઈ તમારી, કઈ કઈ વસ્તુ પૂછાય છે, બસ એનાથી બહાર આપણે જવાનું નથી. આટલું ગ્રાઉન્ડ છે, આટલા ગ્રાઉન્ડમાં આપણે રમવાનું છે. હવે નેક્સ્ટ જ્યારે લેક્ચર આવશે ત્યારે પહેલું ચેપ્ટર ચાલુ કરીશું. તમારે બુક લઈને આવવાનું છે. બુક આજે લાવેલા છો બધા? ને તમારે ઇંગ્લિશના ચેપ્ટર પણ બહુ સારા આવશે. 1 મિનિટ બતાવી દો. ઇંગ્લિશમાં તમારે આટલા ચેપ્ટર આવશે ટોટલ. અમુકને એ બી જોયા નહીં હોય છે, તો બુક જ નહીં હોય ને અમુક પાસે લાવીશું, પરીક્ષા તો આવવા દો નહીં. ટોટલ 10 ચેપ્ટર આવશે, 4 પોએમ આવશે. ચેપ્ટર બધા બહુ સારા હશે, બરાબર. ભણવાની મજા આવે એવા હશે, કાં તો મોટિવેશન મળે એવા હશે. બોરિંગ ચેપ્ટર નહીં હોય. જો કાલે આપણે પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, અગેન્સ્ટ ધ ઓડ. અગેન્સ્ટનો મતલબ શું થાય? અગેન્સ્ટનો મતલબ શું થાય? વિરુદ્ધ. મને ઓડ એટલે શું ખબર નહીં ના. ઓડનો મતલબ એવું નહીં થતો, ઘટના થોડી થાય. અમુક ટાઈમે આપણે નહીં બોલતા બહુ ઓડ લાગે છે. ઓડ એટલે શું? થોડું વિચિત્ર. જેમ કે અમુક લોકો બધા યુનિફોર્મ પહેરીને આવ્યા હોય ને ક્લાસમાં એકાદ જણ સૂટ પહેરીને આવે તો કેવું લાગે? બધાથી હટકે લાગે ને, થોડું ઓડ કહેવાય. ઓડ એટલે બધા કરતાં થોડું અલગ. પણ આમાં એનો મતલબ એવું થશે પ્રતિકૂળ પરિસ્થિતિ. ઓડનો મતલબ અહીં થશે પ્રતિકૂળ પરિસ્થિતિ. તો એ ચેપ્ટર આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાનું છે, બરાબર છે. બાકીના તો બધા ચેપ્ટર બહુ સારા સારા છે. હ્યુમન રોબોટમાંથી શોર્ટ નોટ વધારે પૂછાય છે. શોર્ટ નોટ મેં કીધેલી સેક્શન એમાં 2 શોર્ટ નોટ પૂછાય, 2માંથી 1 લખવાની.
તો મોસ્ટ ઓફ હ્યુમન રોબોટમાંથી વધારે પૂછાય છે. તો કાલથી આપણે સ્ટાર્ટ કરીશું, બરાબર છે? ચાલો વળીએ.